નમસ્કાર દર્શક મિત્રો. આ વિડીયો ઇન્ટિગ્રેટેડ હેલ્થ ઇન્ફોર્મેશન પ્લેટફોર્મ એટલે કે IHIP જે તમે ડેઇલી એન્ટ્રી નાખો છો, દરરોજ એન્ટ્રી નાખો છો, એનો યુઝર ઇન્ટરફેસ બદલાયો છે. એ બાબતે આ વિડીયો આજનો આપણો છે, જે અંત સુધી જોજો તો ખ્યાલ આવશે. IHIPનું પેજ મેં ખોલ્યું છે, આપ જોઈ શકો છો. આ તો જૂનું જ છે, પણ એની અંદર જે યુઝર ઇન્ટરફેસ છે એ નવો આવ્યો છે. ક્લિક કર્યું. આપ જોઈ શકો છો આ રીતનું એક પેજ તમારી સમક્ષ ખુલી રહ્યું છે ધીમે ધીમે. પહેલાનું જે વેબ પેજ હતું એમાં સામે લોગિનનો ઓપ્શન આવી જતો હતો, પણ હવે થોડું ચેન્જ થયું છે, જેની માહિતી હું તમને આજના વિડીયોમાં આપીશ. પેજ પૂરેપૂરું લોડ થઈ ચૂક્યું છે. હવે ઉપર 1, 2 અને 3 જે આડી લાઈનો દેખાય છે ઉપરના ડાબા ખૂણામાં, એના ઉપર ક્લિક કરો. એમાં તમને 3 ઓપ્શન જોવા મળશે: સાઇન ઇન, હોમ અને અબાઉટ. આપણે સાઇન ઇનમાં જવાનું છે. યુઝર નેમ તમારા એ જ જૂના રહેશે. કેપ્ચા નાખી દેવાનું રહેશે. દોસ્તો, આ બધી જ પ્રોસેસ જૂની જ છે, પણ ખાલી વેબ પેજનો યુઝર ઇન્ટરફેસ છે જે વ્યૂ બદલાયો છે, એટલા માટે ઘણા વપરાશકર્તાઓને આ વિડીયોમાં આ વેબ પેજમાં થોડી તકલીફ પડી રહી હતી, જે તમને આ વિડીયો જોયા પછી નહીં પડશે. કેપ્ચા નાખી દીધું છે, લોગિન કરીએ છીએ. એક્સેપ્ટ. ફરીથી તમારે ઉપરના 3 ટપકામાં જ જવાનું રહેશે. તમે પહેલા લોગિન કરો એટલે ઉપરની સીધી લાઈનમાં, બ્લુ લાઈનમાં 3 જે આપણે જે એન્ટ્રી કરવાના ઓપ્શન્સ આવતા હતા એ આવી જતા હતા, પણ હવે આમાં 3 ટપકા પર ક્લિક કરવાનું રહેશે. ફોર્મ્સમાં જઈશું. ફાર્માસિસ્ટના આઈડીમાંથી તમે ખોલ્યું હોય તો તમને પ્રિઝમ્પટિવ કેસ ફોર્મ દેખાશે. લેબોરેટરીના આઈડીમાંથી ખોલ્યું હશે તો તમને લેબોરેટરી કેસ ફોર્મ દેખાશે. અને MPW FFWના લોગિન આઈડીમાંથી ખોલ્યું હશે તો તમને એસ ફોર્મ દેખાશે. પ્રિઝમ્પટિવ કેસ ફોર્મમાં જઈશું. પહેલા કેવું હતું કે ટોટલી જે ડિટેલ્સ આવતી હતી એ આડી આવતી હતી. હવે આખું જ વેબ પેજ મોબાઈલ માટે એડેપ્ટિવ બનાવ્યું છે આ લોકોએ, જેથી કરીને તમે આમ સીધું ઉપર નીચે આ રીતના સ્ક્રોલ કરશો એટલે આખું જ ડિટેલ તમને એકદમ વ્યવસ્થિત વેબ પેજમાં દેખાશે. પહેલાની વેબસાઇટ કેવી હતી કે તમારે ફોનમાંથી નાખવું હોય તો થોડી તકલીફ પડતી હતી, બટ આ યુઝર ઇન્ટરફેસ બહુ જ યુઝર ફ્રેન્ડલી બનાવવામાં આવેલ છે. હું એક એવા પેશન્ટનું નામ નાખું છું જે મેં ઓલરેડી આમાં એન્ટર કરેલું છે. સર્ચ પેશન્ટ આવી ગયું. સિલેક્ટ. આ રીતે તમારી બધી ડિટેલ જૂના યુઝર ઇન્ટરફેસમાં નાખતા હતા એ જ રીતના આમાં નાખવાની રહેશે. આમાં કંઈ જ નવું નથી, પણ જે લોકોને તકલીફ લાગે છે એ લોકોને આ વિડીયો તમે શેર કરશો તો એ લોકોનું કામકાજ થોડું ઇઝી રહેશે. સેવ કરીશું. ઓકે, ડેટ ઓફ ઓનસેટ નાખવાની રહી ગઈ. સેવ કરીશું. ડેટા સેવ સક્સેસફુલી આવી ગયું, જે પહેલા પણ આવતું જ હતું. અને આ તમારે પહેલામાં આડું જવાનું રહેતું હતું, આમાં આ રીતનું ઊભું જવાનું રહે છે. સબમિટ. ઓકે, ચલો, તમારી એન્ટ્રી થઈ છે કે નહીં છે તમારી જોવા માટે અહીંયા જવાનું રહેશે ઉપરના 3 ટપકામાં. ત્યાંથી રિપોર્ટ્સ ઓપન કરશો. રિપોર્ટિંગ સ્ટેટસ સમરી. મેં ફાર્માસિસ્ટના પી ફોર્મના લોગિન આઈડીમાંથી ખોલેલું છે એટલે હું PL અને મારા PHCના 2 જે સબ સેન્ટર્સ છે એની ડિટેલ્સ હું જોઈ શકું છું રિપોર્ટ્સમાંથી. ઠીક છે, તો આ રીતે તમે IHIP યુઝ કરી શકશો.
તો જેટલા પણ IHIPના વપરાશકર્તાઓ છે જેમને આ નવા વેબ પેજમાં એન્ટ્રી કરવામાં મુશ્કેલી જણાતી હતી, એ દરેકને તમે આ વિડીયો શેર કરજો. ઓકે, ઠીક છે. જય હિન્દ, જય ભારત, આવજો.